નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 માં ગૌસના નિયમના ઉપયોગોમાં હવે આપણે મુદ્દો નંબર 1.15.3 કે જેમાં આપણે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે મેળવીશું. આજનો આપણો મુદ્દો શું છે? સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ. કવચ એટલે વચ્ચેથી પોલું હોય તેવું કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા મેં આજે બ્લેક કલરમાં જે ડ્રો કર્યું છે, કેન્દ્ર O થી આ ત્રિજ્યાનો જે આ પાતળો ગોળાકાર કવચ બતાવ્યો છે અને આ પાતળા ગોળાકાર કવચ પર બધી જ જગ્યાએ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા સમાન છે. એટલે કે પાતળા કવચ પર બધી જ બાજુએ વિદ્યુત ભાર ઘનતા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા સમાન રીતે વિતરિત છે. હવે આવા પાતળા ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી દિશાઓમાં હોય. કઈ તરફ હોય? ત્રિજ્યાવર્તી દિશાઓ. દરેક બિંદુએ ત્રિજ્યાવર્તી દિશાઓમાં હોય. ઓકે, તો આવું ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર આ પોલા કવચની બહાર ત્રિપરિમાણમાં બધી દિશાઓમાં. આ કવચ કેવો છે? આ રીતનો ત્રિપરિમાણ છે, રબરના પોલા દડા જેવો છે. ઓકે, હવે આ પોલા કવચની બહારના કોઈ બિંદુ P પર, આ પોલો કવચ જે છે એના બહારના કોઈ બિંદુ P પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલો મુદ્દો શું? કવચની બહાર સ્મોલ r જે છે એ કેપિટલ R કરતા મોટો છે. એટલે કે આપણે અહીંયા આગળ કઈ શરત લાગુ પાડી છે? આ સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. ઓકે, તો r જેટલા ત્રિજ્યા સદિશે રહેલા બિંદુ P પાસે આ જે સમાન પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા કેપિટલ R ત્રિજ્યાના કવચના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. ટૂંકમાં એમ કહી શકાય કે કવચના બહારના બિંદુએ વિદ્યુત ભારિત કવચના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય. હવે એનું મૂલ્ય કેટલું આવશે, એનું સમીકરણ શું આવશે, એ મેળવવા માટે હવે આપણે બાકીની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે સૌપ્રથમ આપણે આ જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે બિંદુએ r ત્રિજ્યાવાળું એક ગૌસિયન પૃષ્ઠ વિચારીશું. સ્મોલ r ત્રિજ્યાવાળું એક ગૌસિયન પૃષ્ઠ વિચારીશું અને આ ગૌસિયન સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E નું માન સમાન છે અને દરેક બિંદુએ કેવું હશે? ત્રિજ્યાવર્તી દિશામાં હશે. હવે આ ત્રિજ્યાવર્તી દિશાઓ કાં તો ગોળાની અંદર તરફ હોય કાં તો ગોળાની બહાર તરફ. આવું ક્યારે થાય? કે જ્યારે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, અને જો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ઋણ હોય તો આવું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? અંદર તરફ હોય. ઓકે, હવે અહીંયા આની સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ શોધવું હોય તો ગાઉસના નિયમ અને ગાણિતીય સમીકરણના આધારે મળતા ફ્લક્સના સૂત્રની સરખામણી કરવી પડે. તો પહેલા આપણે ગાણિતીય સમીકરણ માટે કહીએ કે વિદ્યુત ક્ષેત્ર E અને આનો આપણે એક નાનકડો સૂક્ષ્મખંડ લઈએ, ડેલ્ટા S. આ ડેલ્ટા S અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હશે અને બંને એક દિશામાં હોય તો એકબીજાને કેવા હશે? સમાંતર. અને તેથી દરેક ખંડ માટે વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? E ડેલ્ટા S.
ખરેખર તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ફાઈ બરાબર વેક્ટર ઈ ડોટ ડેલ્ટા એસ વેક્ટર, પણ વેક્ટર ઈ ડેલ્ટા એસ કોસ થીટા થશે, પરંતુ અહીંયા તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં છે, એટલે ઈ ડેલ્ટા એસ cos 0 થઈ જશે, અને cos 0 ની વેલ્યુ 1 છે, એટલે હવે આપણને ફ્લક્સ દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ કેટલું મળ્યું? ઈ ડેલ્ટા એસ. કેટલું છે? ઈ ડેલ્ટા એસ. હવે આવા બધા જ ક્ષેત્રખંડો, આવા જે આપણે બધા ક્ષેત્રખંડો સમગ્ર ગૌસિયન પૃષ્ઠ પરના બધા ક્ષેત્રખંડોનો આપણે સરવાળો કરી લઈએ તો આ ગૌસિયન પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ અથવા તો અંદર આવતું, પરંતુ અહીંયા આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા પ્લસ લીધી છે, એટલે કઈ તરફ લઈશું આપણે? બહાર તરફ આવતું ફ્લક્સ. તો હવે એ ફ્લક્સ કેટલું થઈ જશે? તો ફાઈ, હવે બધાનો સરવાળો કરી દઈએ આપણે, તો બધાનો સરવાળો કરી દઈએ તો હવે શું થશે? તો બધાનો સરવાળો કરી દઈએ તો ફાઈ બરાબર E * 4πr². અહીંયા ખાસ યાદ રાખે કે અહીંયા આપણે ક્ષેત્રફળ કોનું લીધું છે? તો જે ગૌસિયન પૃષ્ઠ પર આપણે ખંડો વિચાર્યા છે એ, નહીં કે આ વિદ્યુતભારિત કવચનું. કેટલીક વખતે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી દે છે કે 4π સ્મોલ r² ની જગ્યાએ 4π કેપિટલ R² લઈ લે છે, પણ આપણે જે કંઈ બી ફ્લક્સ શોધી રહ્યા છે એ ગૌસિયન પૃષ્ઠમાંથી બહાર આવતા ફ્લક્સનો વિચાર કરી રહ્યા, એટલે અહીંયા જે છે એ 4π r² લેવો પડે. હવે સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર, તો હવે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર q/a જાણીએ, માટે q બરાબર સિગ્મા * a થાય. હવે આ જે a છે એ ગોળીય કવચનું નહીં, પણ આ જે ગોળીય કવચ જે છે આ ગૌસિયન પૃષ્ઠનું નહીં, ગોળીય કવચનું ક્ષેત્રફળ છે, એટલે હવે અહીંયા આપણે શું લખીશું? સિગ્મા 4π કેપિટલ R². સિગ્મા 4π કેપિટલ R², એટલે આપણને આ સમીકરણ મળશે. પછી આપણે ગાઉસના નિયમ મુજબ લખીશું, તો ગાઉસના નિયમ મુજબ પાઈ બરાબર q/ε0. હવે આપણે q ની કિંમત મૂકી દઈએ સિગ્મા 4π r². ઓકે, સિગ્મા 4π r², અને ફાઈ ની જગ્યાએ આપણે શું લખી દઈએ? E * 4π r². બંને તરફથી 4π કેન્સલ, માટે E બરાબર સિગ્મા r²/ε0 * સ્મોલ r². હવે આપણે સિગ્માની કિંમત ફરી પાછા મૂકી દઈએ q/a. સિગ્માની કિંમત ફરી આપણે મૂકી દઈએ q/a, અને a બરાબર આપણે શું લખી શકીએ છીએ? હમણાં જ તમને કહી ગયો 4π કેપિટલ R². એટલે અહીંયા R² શું થઈ જશે? હવે કટ થઈ જશે, માટે હવે શું રહ્યું? q/4πε0 r². એટલે કે અહીંયા q/4πε0 r², માટે E is proportional to 1/r². તો બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર મળતું હતું કે q/r², સમગ્ર વિદ્યુતભારિત સમાન પૃષ્ઠ વિદ્યુતભારિત પોલા કવચના બહારના બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર જાણે કે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે. જો q અથવા તો સિગ્મા ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો આવું વિદ્યુત ફ્લક્સ, આવું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ નીકળતું મળશે, ત્રિજ્યાવર્તી બહાર તરફ. અને જો સિગ્મા નેગેટિવ હશે તો આવું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હશે. કવચની બહારના બિંદુઓ માટે સમાન રીતે વિદ્યુતભારિત કવચના લીધે મળતું ક્ષેત્ર જાણે કે કવચનો સમગ્ર વિદ્યુતભાર તેના પર કેન્દ્રિત થયો હોય, સમગ્ર વિદ્યુતભાર તેના પર કેન્દ્રિત થયો હોય ત્યારે મળતા ક્ષેત્ર જેટલું છે. એટલે કે જાણે કે સમગ્ર વિદ્યુતભાર એક બિંદુવત થઈ ગયો હોય, અને બિંદુવત વિદ્યુતભારના લીધે જે રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે, એક્ઝેક્ટલી સેમ વે પાતળા વિદ્યુતભારિત પોલા કવચના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભાર બરાબર હોય છે. હવે આપણે આવો જ એક કિસ્સો કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હવે આપણે જોઈશું. કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર,
અત્યારે આપણે જે ચર્ચા કરી ગયા એ કવચના બહારના બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે ક્યાં જોઈશું? કવચના અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ P હોય તેના માટે આપણે વાત કરીશું. ચાલો, તો કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કે હવે સીધી વાત એ થઈ ગઈ કે આપણે જે બિંદુ P ધારીશું એ બિંદુ P ક્યાં છે? માનો કે આ કવચનું કેન્દ્ર, આ કવચની ત્રિજ્યા R અને એના પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા C. હવે કવચના અંદરના બિંદુ એટલે આપણે એના કરતા અંદરના બિંદુ એટલે સમજી ગયા હશો કે R is less than R. સ્મોલ r જે છે એ કેપિટલ R કરતા નાનો હોય તો અંદરના વિસ્તારમાં હોય. હવે આ બિંદુ P પાસે પસાર થતું આ શું છે? ગૌસિયન પૃષ્ઠ. શું છે? ગૌસિયન પૃષ્ઠ. હવે આપણે જોયું કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા તો પૃષ્ઠ પર જ હોય. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ક્યાં હોય? પૃષ્ઠ પર જ હોય. એનો અર્થ એ થયો કે આમાં વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? બહારની તરફ છે. એટલે કે આ ગૌસિયન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી. આ ગૌસિયન પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી. હવે જો ગૌસિયન પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ઘેરાય નહીં તો phi q epsilon0. હવે કોઈ ગૌસિયન પૃષ્ઠની અંદર પેલામાં શું હતું? બહારનું બિંદુ હતું એટલે આ બધો વિદ્યુતભાર અંદર આવી જતો હતો. પરંતુ આ જે ગૌસિયન પૃષ્ઠ છે એમાં q આવતો નથી. પરિણામ સ્વરૂપે આપણને શું મળશે? ફ્લક્સ 0 મળશે. એનો અર્થ એ થયો કે જો વિદ્યુતભાર ન હોય તો E પણ શું હોય? 0 હોય. તો બીજી રીતે પણ આપણે એમ કહી શકીએ કે E * 4πr² બરાબર 0. પણ આ ક્યારે? જ્યારે ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા પાતળા વિદ્યુતભારિત કવચ કરતા કેવી હોય? ઓછી હોય. તો અંદરના વિસ્તારમાં સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચની લીધે કવચના અંદરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. તો આ ખાસ નોંધનીય બાબતો છે. તો આ તો આપણો સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં. અંદરના વિસ્તારમાં ઓલવેઝ વિદ્યુત ક્ષેત્ર શું આવશે? 0 આવશે. અંદરના વિસ્તારમાં ઓલવેઝ વિદ્યુત ક્ષેત્ર 0, કારણ કે આપણે ગૌસના નિયમ પ્રમાણે પણ જોયું અને ફ્લક્સના આ સમીકરણના આધારે બી જોયું. તો બંને કિસ્સાઓની અંદર ગૌસિયન પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ નથી. પરિણામ સ્વરૂપે એમાંથી આવતું ફ્લક્સ 0 છે. હવે ક્ષેત્રફળ તો શૂન્ય છે નહીં, તો શૂન્ય છે કોણ? તો શૂન્ય વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, હવે આપણે એના પર આધારિત ઉદાહરણના દાખલાઓ પણ આપણે જોઈશું. ઓકે, તો હવે આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ. ઉદાહરણ 11. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex આલ્ફા x⁴ Ey બરાબર Ez બરાબર 0 છે, જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ મીટર⁴ A બરાબર 0.1 મીટર આપણને આપ્યા છે. A બરાબર 0.1 મીટર. તો પહેલો પ્રશ્ન કહે છે ઘનમાંથી ફ્લક્સ કેટલું બહાર આવે છે તે અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. A બરાબર 0.1 મીટર લો. હવે પહેલા પ્રશ્નની અંદર ઘનમાંથી આવતા ફ્લક્સને તો આપણે આકૃતિને ધ્યાનથી જોઈએ. ઉદ્ગમ બિંદુથી એ અંતરે અહીંયા x અક્ષની દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે. આ છાયાકૃત કરેલા ભાગના જ ફક્ત ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે,
છાયાકૃત કર્યા સિવાયના ભાગો એટલે કે y અક્ષ તરફના ક્ષેત્ર સદિશો, z અક્ષ તરફના એટલે કે આ બે પૃષ્ઠો સિવાય બાકીના બધાના ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રને કેવા છે? લંબ છે. તેથી બાકીના બધા પૃષ્ઠખંડોના ક્ષેત્ર સદિશો વેક્ટર s એ x અક્ષની દિશામાંના વિદ્યુત ક્ષેત્ર સાથે ±π/2 જ ખૂણો બનાવે છે. તેથી આવા દરેક પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ phi વેક્ટર E ડોટ ડેલ્ટા S cos π/2 બરાબર 0 થાય. હવે આપણે ડાબી બાજુ જે આ છાયાકૃત કરેલો ભાગ છે એમાંથી આવતું ફ્લક્સ જો આપણે ગણવું હોય તો EL બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2. પરંતુ આપણે અહીંયા x ની વેલ્યુ જોઈએ તો આ પૃષ્ઠ કેટલું દૂર છે? તો આ પૃષ્ઠ a જેટલું દૂર છે, માટે x બરાબર a લખીએ તો આલ્ફા a રેઝ ટુ 1/2 મળે. હવે આપણે phi n બરાબર વેક્ટર EL ડોટ SL માટે EL SL cos 180 કારણ કે આનો ક્ષેત્ર સદિશ આ તરફ છે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, 180 ડિગ્રી ખૂણો બનાવે છે. હવે 180 cos 180 હોય તો માઈનસ લખાય એટલે માઈનસ EL SL. હવે EL ની વેલ્યુ આપણે લઈ આયા આલ્ફા a રેઝ ટુ 1/2 અને SL ની કિંમત આપણે a સ્ક્વેર છે. અહીંયા આપણે જોઈએ તો આ બંને વચ્ચે શું થઈ રહ્યો છે? ગુણાકાર, અને આધારો સરખા છે તો ઘાતાંકનું શું થાય? સરવાળો થાય. એટલે 1/2 પ્લસ 2 કરશો એટલે 5/2 આવશે. માટે FL phi n બરાબર આપણને શું મળ્યું? માઈનસ f a રેઝ ટુ 5/2. હવે એવી જ રીતે આપણે જમણી બાજુનું શોધીએ તો જમણી બાજુ અહીંયાથી a અને આ બાજુનું માપ પાછું a છે. a ને a કેટલા થશે? 2a. એટલે જમણી બાજુના વિદ્યુત ક્ષેત્રમાં x ની વેલ્યુ કેટલી આવશે? 2a. માટે આલ્ફા x રેઝ ટુ 1/2 બરાબર આલ્ફા 2a રેઝ ટુ 1/2. હવે ફરી આપણે જમણી બાજુનું ફ્લક્સ શોધીએ Fr બરાબર વેક્ટર Er ડોટ Sr. હવે જો આનો s અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં અને સમાંતર છે એટલે cos 0 બરાબર શું થઈ જશે? 1 થશે. માટે Er Sr ની વેલ્યુ કેટલી લઈ આયા? આલ્ફા ઇન બ્રેકેટ 2a રેઝ ટુ 1/2. માટે Er ઇન્ટુ Sr ની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકી દઈએ. હવે Sr ની જગ્યાએ શું આવશે? a સ્ક્વેર જ છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આનો ઘાત છે એટલે √2 થાય. a રેઝ ટુ 1/2 અને આ 2 ફરી પાછા અહીંયા આગળ જે રીતે આપણે ઘાતાંકોનો સરવાળો કર્યો તો એવો થઈ જશે 5/2. ઓકે, માટે phi r બરાબર આપણને શું મળ્યું? આલ્ફા √2 a રેઝ ટુ 5/2. આ આપણને phi r મળ્યું. હવે આપણે કુલ ફ્લક્સ શોધવો છે તો કુલ ફ્લક્સ માટે phi બરાબર phi r plus phi l. તો હવે કેટલા છે? તો phi r ની વેલ્યુ છે √2 a રેઝ ટુ 5/2 માઈનસ આલ્ફા a રેઝ ટુ 5/2. તો હવે બંનેમાંથી કોમન શું નીકળશે? આલ્ફા a રેઝ ટુ 5/2 ઇન બ્રેકેટ √2 માઈનસ 1. હવે a ની કિંમત આપણને કેટલી આપી છે? a ની કિંમત આપણને આપી છે 0.1. આલ્ફા ની કિંમત કેટલી આપી છે? 800. હવે આ બધાની કિંમતો મૂકી આપણે સાદુરૂપ આપીશું. તો આલ્ફા ની કિંમત છે 800. a ની કિંમત કેટલી છે? 0.1 રેઝ ટુ 5/2. √2 ની કિંમત આપશોને ખબર છે 1.411 માઈનસ 1. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખે, પહેલા 0.1 નું વર્ગમૂળ કાઢી દેવાનું. શું કરવાનું? 0.1 નું વર્ગમૂળ કાઢો, પછી જે આન્સર આવે એ આન્સરને 5 વાર ગુણો, પછી એને 800 વડે ગુણો. 1.41 માંથી 1 બાદ કરી 0.41 આવશે અને એનો ગુણાકાર કરો એટલે તમારો ફાઇનલી આન્સર તમને મળી જશે. એ કેટલો મળશે? 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. 1.5 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. હવે આના પછીનો બીજો ઓપ્શન આપણે જોઈએ કે ભાઈ ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? ઘનમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? તો હવે ગાઉસના નિયમ પરથી આપણે શોધી શકીએ કે phi બરાબર q upon epsilon naught. બરાબર? સોરી, બી પ્રશ્ન, ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. અંદરનો વિદ્યુત ભાર, તો હવે આપણે ફ્લક્સ phi બરાબર q upon epsilon naught નો ઉપયોગ કરી લઈએ. ફ્લક્સ phi બરાબર q upon epsilon naught નો ઉપયોગ કરી આપણે જોઈ લઈશું. અહીંયા થોડું પોઝ કરીને તમે લખી દેજો
હવે હું ઓપ્શન બી ની ગણતરી કરું છું. ચલો હવે ઓપ્શન બી, તો આ ઘનમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર phi બરાબર q upon epsilon naught, therefore q is equal to phi into epsilon naught. phi into epsilon naught. હવે અત્યારે જ આપણે ફ્લક્સ કેટલું શોધી લાયા ઓપ્શન એ માં 1.05. શૂન્યાવકાશની પરમિટિવિટી જગ જાણીતી જેની વેલ્યુ ખબર છે 8.854 into 10 raised to minus 12. વિદ્યુત ભાર છે એટલે કુલમમાં આવશે. હવે આનો ગુણાકાર કરી નાખો, એનો ગુણાકાર કરશો તો 9.27 into 10 raised to minus 12 કુલમ. તો ઘનમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર આપણને આટલો મળશે. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. ઓકે, હવે આવા દાખલાઓને વારંવાર પ્રેક્ટિસ કરજો તાકી સહેલાઈથી તમે ગણી શકો. નેક્સ્ટ એનસીઆરટી લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 1.12 1.13 નો અભ્યાસ કરીશું અને સ્વાધ્યાયના દાખલાઓ પીડીએફ ફાઇલ તમને સેન્ડ કરીશું. ઓકે, ત્યાં સુધી તમે તમારી ટેક કેર લો. બાય.